તળાજાના ઘાટરવાડા ગામે રાત્રિના સમયે બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી, જેમાં બે સગા ભાઈઓને ગંભીર ઈજા થઈ હતી. જેમાં સમગ્ર ઘટના વિશે વધુ વાત કરીએ તો તળાજા તાલુકાના ઘાટરવાડા ગામે રાત્રિના સમયે બે જૂથ વચ્ચે મારામારી સર્જાઈ હતી, જેમાં બે સગા ભાઈઓ કાનાભાઈ ભીમાભાઈ પરમાર અને ત્રિભુવનભાઈ ભીમાભાઈ પરમારને ગંભીર ઈજાઓ થઈ હતી, જેને સારવાર માટે તળાજાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે તળાજાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જી, તમારું નામ? મારું નામ રૂપાભાઈ. ક્યાં ગામ રહેવાનું? ઘાટરવાડા. અત્યારે શું થયું છે? અમે એને માતાજીનો માંડવો હતો, એ ભાઈઓને વ્યવસ્થિત સમજાવવા ગયા છે, એ ડાયરેક્ટ લાકડી લીધી મારવા આવ્યા, એટલે બે મારા ભાઈને વગાડ્યું છે માથામાં. કોણ આવ્યું મારવા તમને? જીવણભાઈ એક વલ્લભભાઈ. અગાઉ કાંઈ જૂના દવા થતા નહીં સર તમારે? નહીં પોલીસ કેસ કરવાનો છે તમારે અત્યારે હાલ? કર્યો